અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। શહેરના ગોમતીપુરા વિસ્તારની અંદર મસમોટો ભૂવો પડ્યો છે। કોઈ દુર્ઘટના ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા સ્થળને કોર્ડન કરવામાં આવ્યા છે। જે સ્થળ પર ભૂવો પડ્યો છે તેની નીચેથી જ અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થાય છે। મહત્વની વાત એ છે કે એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય છે અને ભૂવા તો યથાવત છે જ। अलग अलग जग्याएથી રસ્તાઓ તો બંધ કરવામાં આવ્યા છે, પરંતુ આ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે અમદાવાદમાં વરસાદ પછી ગોમતીપુર વિસ્તારના દ્રશ્ય કે જે ગોમતીપુર વિસ્તારની અંદર મસમોટો ભૂવો પડ્યો હતો। કોઈ દુર્ઘટના ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા સ્થળને કોર્ડન તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ જે સ્થળ ઉપર ભૂવો પડ્યો છે તેની નીચેથી જ અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થાય છે। આ તો એકમાત્ર જગ્યાની વાત છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર આ જ પરિસ્થિતિ જોવા મળી છે। એક તરફ વરસાદી પાણી ઓસરતા નથી, બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્રીજી તરફ ભૂવાઓ છે કે જે પડી રહ્યા છે, તેના કારણે રસ્તાઓ છે જે બંધ થઈ ગયા છે। કેટલી જગ્યાએ તો રસ્તાઓ બેસી જવાની ઘટના પણ સામે આવતી હોય છે। કેટલાય વિસ્તારો એવા છે કે એ વિસ્તારોની અંદર તો ના તો કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારના બોર્ડ મારવામાં આવ્યા છે, અને છતાં પણ લોકોને આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય છે। અમદાવાદની અંદર થોડા વરસાદની અંદર જો આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે તો સ્માર્ટ સિટી અમદાવાદમાં તે સ્માર્ટ સિટી કેટલી છે તે આ પરિસ્થિતિઓને જોઈને સ્પષ્ટપણે નજરે પડે છે।